નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલગોંડલ. ખેડૂત મિત્રો, મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર જે છે એ વાવેતરની વચ્ચે હવે મગફળીની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. મગફળી એમને વગર માવજતે હવે થાય એવું શક્ય નથી. આજે મારે એક એવા જ પ્રશ્નની વાત કરવી છે કે જે પ્રશ્ન મગફળીની અંદર ઉપરથી દેખાતો નથી, પરંતુ જ્યારે છોડવો ઉપાડીએ, 60, 70, 75 દિવસની મગફળી થાય છોડવો ઉપાડીએ ત્યારે છોડની નીચે દોડવાની અંદર જોવા મળે છે. તો એવો જ એક પ્રશ્ન કે મગફળીની અંદર પોડ રોટ દોડવાનો સડો. ઘણા બધી આગળની મગફળીની અંદર આ પ્રશ્ન તમને અત્યારે દેખાતો હશે. એનું નુકસાન આપણને કઈ રીતે દેખાય? તો કે જે પૂર્ણ થયેલો દોડવો હોય એ દોડવાની અંદર જોવા મળે, અથવા તો નાના દોડવાની શરૂઆત થતી હોય ત્યારથી એના લક્ષણો છે ધીમે ધીમે ચાલુ થઈ જાય. પોપટા રાટા જોવા મળે, પીડાશ પડતા કાળા કથ્થઈ થઈ ગયેલા હોય અને છેલ્લે એ પોપટા જે સડી જાય. આ જે રોગ છે એને પોલરોટ કહી શકાય, દોડવાનો સડો કહી શકાય. અલગ વિસ્તારની અંદર તમે જાઓ તો ત્યાં ઘણા ખેડૂતો ચિકનગુનિયા પણ કહે છે. આ અલગ અલગ આપણી જે છે ભાષા છે, પણ ઓવરઓલ જે છે પોપટો જે છે એ સડી જવાનો પ્રશ્ન જે છે. હવે આ જે છે ક્યાં વાતાવરણની અંદર આવે? તો કે ઉફાળું વાતાવરણ હોય, ઉફાળું ગરમ વાતાવરણની સાથે ઠંડુ વાતાવરણ હોય, આવી પરિસ્થિતિની અંદર આ જે છે એ રોગનું નિર્માણ થવાની શક્યતા વધી જાય છે. હવે આ જે પ્રશ્ન છે એ થવાના કારણો કયા કયા કારણોના લીધે થઈ શકાય? રોગ છે એટલે કે આપણે એવું સમજીએ કે ફૂગના લીધે જ થાય, પણ કોઈ એક ફૂગ આના માટે જવાબદાર નથી. જ્યારે આપણે મગફળી વાવી ત્યારથી થઈ અને 60, 65, 70 દિવસની મગફળી થઈ હોય એની અંદર ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરિયમ, ફ્યુઝેરિયમ સોલાની, મેક્રોફેમિના ફેઝેવોલેના, રાઇઝોક્ટોનિયા સોલાનિયમ, એસ્પરજીલસ નાઇજર અને પિથિયમ જે છે, આ 6 પ્રકારની ફૂગમાંથી કોઈ પણ ફૂગ જે છે એ મગફળીના મૂળની અંદર કદાચ આવી હોય જે તે સમયે, પછી એનું જે છે નિયંત્રણ ના થયું હોય અથવા તો અમુક અંશે થયું હોય, તો એવા છોડ જે છે એ છોડની અંદર જે પોપટો તૈયાર થઈ એ પોપટો પણ પોડ રોટની અંદર કન્વર્ટ થઈ શકે છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી જે વાત છે એ કૃમિ, એટલે કે માનો કે કોઈ ખેતરની અંદર છોડ જે છે એ કૃમિથી ઘેરાયેલો હોય તો એ છોડવો જે છે એ પણ દોડવાના સડાની અંદર કન્વર્ટ થઈ શકે છે. અને અન્ય જે કારણ છે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું લેવલ જે જમીનની અંદર વધારે હોય એવા ખેતરની અંદર પણ આ રોગ આવવાની શક્યતા વધારે છે. તો આ જે રોગ જે છે આ અલગ અલગ ફૂગ, નાઇટ્રોજન, ફોસ્ફરસનું લેવલ અને કૃમિ, આ 3 વસ્તુના આધારે પણ જોવા મળી શકે છે. હવે આ રોગ મુશ્કેલ શા માટે છે? મુશ્કેલ એટલા માટે છે કે આ રોગ જે છે આપણને સીધો નરી આંખે દેખાતો નથી. આપણને આપણું ખેતર જે છે ખૂબ જ વ્યવસ્થિત દેખાતું હોય. જ્યારે છોડ આખો આપણે ઉપાડીએ ત્યારે અંદર જે દોડવા થયેલા તૈયાર હોય એ દોડવાની અંદર આ સડો જે છે જોવા મળે છે. એટલા માટે આ મુશ્કેલ છે. કદાચ અત્યારે 65 દિવસ 70 દિવસના ખેતરની અંદર તમને અમુક છૂટા છવાયા છોડવા જે દેખાતા હશે એ બની શકે કે જે તે સમયે ફ્યુઝેરિયમ ફૂગના ઝપટમાં આવ્યા હોય, કોઈ રાઇઝોક્ટોનિયા સોલાની નામની ફૂગના ઝપટમાં આવ્યા હોય, એવા અમુક છોડની અંદર પણ આ પ્રશ્ન જોવા મળતો હોય. અમુક ખેડૂતોના આખા ખેતરની અંદર પણ હોઈ શકે છે. હવે આના નિયંત્રણ માટે શું કરવાનું છે? તો એક વસ્તુ પહેલું જે આવે છે પાક ફેરબદલી છે, કે જે જમીનની અંદર આ રોગ જોવા મળતો હોય ત્યાં બીજા વર્ષે મગફળી જે છે એ મગફળીનું વાયુ બદલવું જોઈએ. બીજી જે વસ્તુ છે, જે જમીન એવી છે કે જ્યાં કેલ્શિયમની ખામી છે, કેલ્શિયમ ડિફિશિયન્ટ જે સોઇલ છે એ સોઇલની અંદર, એ જમીનની અંદર આ રોગ આવવા માટે વધારે કરે છે. એના ઉપર આપણે એવું પણ એક તારણ કાઢી શકીએ કે કેલ્શિયમની ખામી કદાચ અમુક જમીનમાં ના હોય તેમ છતાં પણ જ્યારે 65 થી 75 દિવસે આપણે કોઈ સ્પ્રે કરતા હોય ત્યારે સ્પ્રેની અંદર કેલ્શિયમ જે છે એ છોડને મળે એ છંટકાવના રૂપમાં પણ આપણે આપી શકીએ છીએ. ચિલેટેડ ફોર્મમાં આવે છે, લિક્વિડ ફોર્મની અંદર પણ દરેક એગ્રોની અંદર મળે છે. એટલે કેલ્શિયમ તત્વને યાદ રાખવાનું છે. બીજું, યોગ્ય સમયાંતરે શરૂઆતમાં 20-25 દિવસે, પછી 45-55 કે 60 દિવસે જૈવિક ફૂગનાશક એટલે કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, એજીગોલ્ડ, સેવન સ્ટાર, સ્ટાર પ્રોટેક, આ પ્રકારના અલગ અલગ જે કઈ ઓપ્ટિમા બેક્ટેરિયાઓ આવે છે, આ જૈવિક બેક્ટેરિયાઓનો ઉપયોગ તમે જેટલો વધારે કર્યો હોય એ પણ આની અંદર ભાગ ભજવે છે. ત્રીજી જે પ્રશ્ન આવે છે, કયા ફૂગનાશકનો ઉપયોગ કરીને આપણે એનું નિયંત્રણ કરી શકીએ? આ જે વાત થઈ, અગાઉની વાત થઈ કે કેલ્શિયમ ઉપર ધ્યાન દેવું, સમયાંતરે બેક્ટેરિયા નાખવા. માનો કે આ પ્રશ્ન આવે છે, આવી ગયો છે તો શું કરવાનું છે? જો આવી ગયો છે તો એમની અંદર નિયંત્રણ મહદ અંશે નહીં મળે, તમને સારા જે છોડ છે એ બગડે નહીં એવી પરિસ્થિતિ થશે.
પરંતુ આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો આ પ્રશ્ન ઓછો આવશે. સિસ્ટેમિક ફૂગનાશકનો ઉપયોગ કરવો જેની અંદર એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ પંપે 20 થી 25 ml પ્રમાણે ઉપયોગ કરી શકાય. ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ જે આવે છે પંપે 10 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરી શકાય. ફ્લુક્ઝાપાયરાઇડ પ્લસ પાઇરોક્લોસ્ટ્રોબિન જે ટેકનિકલ આવે છે એ પંપે 12 ml પ્રમાણે ઉપયોગ કરી શકાય. મેન્કોજેબ, એઝોક્સિસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ યુપીએલ નું જે ટ્રિડિયમ આવે છે એ પંપે 50 થી 60 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરી શકાય. એ સિવાય મેટાલેક્સિલ પ્લસ કોપર ઓક્સીક્લોરાઇડ જે ફૂગનાશક આવે છે એ પણ 40 થી 40 ગ્રામ પ્રમાણે સ્પ્રે કરી શકાય. હવે આ ફૂગનાશક જે છે એને અત્યારે તો છંટકાવ કરી શકાય, પરંતુ જે ખેડૂતનો આવો પ્રશ્ન રહેતો હોય એને પહેલેથી જ સારા ફૂગનાશકનો ઉપયોગ કરવો પડે. અમુક જમીનની અંદર આ પ્રશ્ન વધારે જોવા મળે છે. તો આ મગફળીની અંદર દોડવાનો જે સડો છે એના માટે 2-3 વસ્તુ ધ્યાન રાખવાનું છે. એક, કેલ્શિયમ ઉપર ભાર દેવાનો છે, યોગ્ય સમયાંતરે જૈવિક બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે અને સારા સિસ્ટેમિક ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે. તો આ જે પોડ રોટ જે છે એ મગફળીની અંદર જો દેખાવાનો ચાલુ થઈ ગયો છે, ભેજવાળા વાતાવરણની અંદર જે વધારે પિયત વાળી જમીનો છે એની અંદર પણ જોવા મળે છે. જે અગાઉના છોડ ફૂગગ્રસ્ત છે એવા છોડની અંદર પણ અત્યારે આ રોગ જોવા મળી રહ્યો છે. તો આ જે છે એ ખેડૂત મોલ દ્વારા ખેડૂત મિત્રો મગફળીની અંદર તમે સારામાં સારું ઉત્પાદન અને રોગનું ધ્યાન રાખી શકો એના માટેની માહિતી છે. આવી જ સારી માહિતી માટે તમે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એના માટે તમે શેર પણ કરજો અને પ્લે સ્ટોરની અંદર આપણી જે ખેડૂત મોલ એપ્લિકેશન છે એ એપ્લિકેશન દ્વારા પણ માહિતી મેળવજો. 75-75-8-75-600 આપણા હેલ્પલાઇન નંબર છે એના દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો અને કોઈ પણ મેં જે ભલામણ કરેલી આ જે ફૂગનાશક અથવા તો પ્રોડક્ટ છે એ તમે કુરિયરના માધ્યમથી પણ તમારા સુધી મંગાવી શકો છો. અત્યારે બસ આટલું જ. આભાર.